માળિયાડીના જલારામ ગરબી મંડળ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। માળિયાડીના જલારામ ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ગરબી રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ગરબીમાં 3 વર્ષથી 11 વર્ષની નાની બાળાઓ વિનામૂલ્યે રમે છે। સૌથી વિશેષ વાત એ રહી કે આ નાની બાળાઓને ખુશી આપવા માટે ગરબી મંડળ દ્વારા ઉદાર હાથે ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા। મોટા આનંદના માહોલમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ગરબી મંડળના સભ્યોએ નાની બાળાઓને ઉત્સાહિત કરી આનંદના રંગો ભરી દીધા હતા। આ પ્રસંગે ગામના સદભાવશીલ દાતાઓ, પોલીસ સ્ટાફ તથા જીબી વિભાગના કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો। આ કાર્યક્રમમાં ગામના આગેવાન રાજેશભાઈ ભાલોડિયા, દોલતસિંહ સિસોદિયા સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જલારામ ગરબી મંડળના ચિનકાભાઈ તથા તમામ સભ્યોએ જહેમત અને તત્પરતાથી આખા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગરબી મંડળની આ સેવા અને સંસ્કારભરી પહેલને સર્વત્ર પ્રશંસા થઈ રહી છે। ગામના લોકો તથા ઉપસ્થિત મહાનુભાવોએ જલારામ ગરબી મંડળના કાર્યની વધામણી કરી હતી। નાની દીકરીઓના ચહેરા પર આનંદ અને માતાજીના આશીર્વાદ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો। જેકેએસ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। આજ રોજ અહીં શરદ પૂનમના દિવસે જલારામ ગરબી મંડળનું ઇનામ વિતરણ રાખેલ છે, જેમાં અમને ગ્રામજનો તથા દાતાશ્રીઓનો સાથ સહકાર મળેલ છે, તેમજ પોલીસ સ્ટાફ, જીબી સ્ટાફ, મીડિયા સ્ટાફનો પણ સારો સહકાર મળેલ છે। તો અમારા જલારામ ગરબી મંડળના દરેક સભ્યો વતી હું આ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું।